ભલા દાદા હા આપણે ઝાડવા ઉપર બેસી ગયા ઝાડવા ઉપર ભૂત નહીં આવે ભૂત તો અહીંયા ગમે ન આવે તો હું કરશું ઓય બાપા તે કે બધી માથાકૂટ કરી ઉતારની મીઠાઈ ખવડાવી દીધી હો દાદા તમે મને ન કીધું ઉતારની મીઠાઈ છે એમ પણ મને ક્યાં ખબર હતી મને તો આ બધો છોકરીઓ દુકાન છે ત્યાંથી મીઠાઈ લાવ્યો છે થોડા ભૂત આ બાજુ આવશે તો ભાગી જવાનું પણ તમે બધા બીવો હું કામ હું છું ને હા તું છો તો બધાની પહેલા તો ભાગે છે એકા હોતા લે તો ખબર પડે ના રે એ બધી માથા કોઈ જવા દો ભૂત થી કેમ બચવું એ વિચારો હો દાદા મને જ વિચાર આવ્યો હું તમે અમથાન ન કીધું કે ઈ ભૂત બનીને આપણને નહીં બીવરાતો હોય ને એ હાસુ હો ભૂત આવ્યું અમથાની વાડી બાજુથી હા તો અમથો જ છે જા તો કે અમથાની વાડી છે કેમ જોઈ તો ના રે ના તું જા ઓ તમે એટલા બધા બીવો હો હવે તો અમથો જ છે ભૂત બનીને આપણને બીવરાવે હાલો ઢીબી રાખવું છે ને હાલો હાલો મારું નામ પાડવાનો પ્રસંગ હતો તને કીધું નહીં એટલે ભૂત બનીને બીવડાવાયો કા મીઠાઈ તો ને ખાઈ ગયા અમે તારી વાડીએ બેહવા તો એમને દળાયા કા જમરો હવે આપણે એને વ્યવહાર જ નથી રાખવો મીઠાઈ હવે દાંત કાઢવાનું રહેવા દે નકર અમે એ થપાટ મારીશ ને તો મંડી ધોરવા મમરા ભાઈ તમે થપાટ ન મારતા તમે મારશો ને તો વધારે વાગી જાહે ભાગો હું ઢીબી નાખું હમણાં ઓય બાપા તે મારા ઉપર હાથ ઉપાડ્યો ઉભો તો ઓય દાદા એને ઢીબી નાખો પસાડો એને મને ધોલ મારી ઢીબી નાખો એ કે આનતા દોરો કોને રે બાધે આમ તો ચાલ્યા છે ભાગો બોલ દા આખો બોસે ઓ બાપા ક્યારે મારતી ધોલે તું ના આ તો પોરો ખાઈ લ્યો હે ભોળા દાદા આ બધી માથા કોઈ મારું નામ પાડવામાંથી થઈ તો બધા હાજર છે તો મારું નામ પાડી ગયો ને ઉભો રે અહીંયા પેલા બકુલભાઈ ને મીઠાઈ લઈને આવી જવા દે પછી તારું નામ પાડી દેવી ભોળા દાદા રાવ ને વાડીએ જોઈ આવો ને બકુલભાઈ આવી ગયા છે મીઠાઈ લઈને ના રે ના હું કાય જવાનું ના મને લાગે બી તો મારું નામ ના પાડવું એ ના ના તારું નામ નથી પાડવું ભોળા તે ખવડાવ્યો હશે ને ધોળાવ્યા દાદા પણ હું ના દોડતો કે હા કાકા તમે કઈ શોખ ના ભાગ્યા બેન પડી એટલે ભાગ્યા એ ભૂત તો પાછું આવ્યું ભાગો હું શું એ તમે હું પણ એટલા બધા બી ગયા પણ તો તમારે કહેવાય ના કાન નોવું ધોળું પણ તમારે મને ઓળખી તો જવાય ને હવે એમ થોડી ખબર પડે તમે તો મીઠાઈ લેવા ગયા હતા અત્યારે મીઠાઈના 500 આપ્યા હતા ને ઈ ભૂલવાડવા હાટું તો ભૂત બન્યો તો બકુલભાઈ 500 માં આપણે બેનો ભાગ હો જો બોલો 500 માં હું ભાગ પાડવો ઓલા બધા ભાગીને ગયા ને એને જઈને કયો એમ કે 500 રૂપિયાની મીઠાઈ ચોકડીએ મૂકવા જાવી પડશે એમ કરીને પૈસા લઈ લો પછી ભાગ પાડવી એ હારું તો હાલો હું જઈને કહું હા કયો તમે જો કેટલા રૂપિયા ભેગા કરવી ઉભા રહો ના મમરા ભાઈ ને ખાવા ઈ મમરા ક્યાં રહી ગયો સોરીન ગામમાં ના આવી ગયો ને ના ઈ આમ આવે જોવો મને લેવાય ન રે હવે પાછું વળીને કેમ જોઉં ભૂત આવતું તું તમારે અમારી હારવાર વયું ન હોય અહીંયા હું ઊભો થઈને ભાગવા ગયો ને ત્યાં લીમડા રે ફટકારો પછી ભૂત આવી ગયું તે તમને ભૂતે કાઈ ન કર્યું અરે ભૂતે તો મને દબી દીધો તો પછી મેં કીધું મને રવા દો મેં મીઠાઈ ખાધી છે ને ઈ હું છોકરીએ મીઠાઈ 500 રૂપિયાની મૂકી આવીશ જો બોલો તો ભૂત માની ગયું ના રે ના ભૂતે મને એમ કીધું જેણે મીઠાઈ ખાધી છે ને ઈ બધાનો વારો છે જ્યાં સુધી મીઠાઈ છોકરીએ નહીં મૂકે ત્યાં સુધી હું કહીશું હું તો 500 રૂપિયાની મીઠાઈ લઈને છોકરીએ મૂકવા જાવ છું ઉભા રહો મમરા ભાઈ અમારા બેને 500 રૂપિયાની મીઠાઈ મૂકતા જઈ લો હા તે લાવો ઉભા રહો મમરા અમારી મીઠાઈ મૂકતા છે આટલો કે 1000 રૂપિયા આપડા બેના તું તો તારા પૈસા આપ પણ હું તને પછી પૈસા આપી દઈશ એ હારું હાલો તો મીઠાઈ મૂકી આવું બે બટકા મીઠાઈ ખાધી એમાં 1000 રૂપિયા દેવરાવ્યા તારા મારાનું નામ પાડવામાં તો અમારા 1000 રૂપિયા ગયા અરે તારા જા ઉભા રહ્યો ઈ વાત જવા ગયો એમ બોલા દીધા છોકરી તો આમ આવી અને મમરાભાઈ આમ કેમ પાસ આવી ગયા છે અરે હા ઈ તારું હાચું હાલો તો જાય ઈ બાજુ હાલો ને હું તો પૈસા લાવ્યા હા બકુલભાઈ 2000 રૂપિયા લઈ લેવો તો હાલો પટપાડો તમારા ખિસ્સામાં 500 રૂપિયા છે ઈ તો કાઢો એ હારું હાલ્યો હે બકુલભાઈ 25 ના ભાગ કેમ પાડ્યું છૂટાડી દો